નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું ભરેલા ગુંદાનું શાક, જે ખૂબ જ ટેસ્ટી હોય છે. તો સૌપ્રથમ આપણે 250થી 300 ગ્રામ જેટલા ગુંદા લઈ લીધા છે. એના આપણે બધા ઠળિયાની કાઢી નાખ્યું છે. હવે આપણે એક પેનમાં પાણી મૂકીએ. થોડુંક પાણી ગરમ થાય એટલે આપણે એક લીંબુ નીચવી આ બધા ગુંદા છે એ પાણીમાં ઉમેરી દઈશું, જેથી આ બંને ગુંદાની ચીકાશ છે એ બધી વહી જશે. આપણે 5 મિનિટ માટે આ પાણીમાં ગુંદાને રહેવા દઈશું. તો આપણા બધા ગુંદા ઉકળવા માંડ્યા છે. 5 મિનિટ થઈ જાય એટલે બધા ગુંદાને આપણે પાછા એક ડીશમાં કાઢી લઈએ. તો આ બધા ગુંદા આપણે એક ડીશમાં કાઢી લીધા છે. હવે આપણે એક મિશ્રણ તૈયાર કરી લઈએ જે ગુંદા ભરવાનું છે. એની અંદર આપણે ગાંઠિયા, શિંગદાણા, ધાણા જીરું, હળદર, લસણવાળું મરચું, હિંગ, મીઠું અને ખાંડ લીધેલા છે. આ બધાનું આપણે મિશ્રણ કરીએ. માથે 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું. એની ઉપર 1 થી 1.5 ચમચી જેટલું આપણે તેલ ઉમેરીએ અને બધું મિશ્રણ મિક્સ કરી આપણે ગુંદા ભરી લઈએ. તો મિત્રો, આપણા બધા જ ગુંદા ભરાઈ ગયા છે. હવે આપણે વઘાર કરીશું. તો એક પેનમાં આપણે 5 થી 6 ચમચી જેટલું તેલ લઈ લઈએ. તેલ થોડુંક ગરમ થાય એટલે આપણે બધા ગુંદા ઉમેરી દઈશું. બહુ વધારે તેલ ન આવી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણું તેલ થોડુંક ગરમ થઈ ગયું છે. હવે આપણે બધા ગુંદા ઉમેરી દેવાના છે. થોડીક વાર માટે આપણે ગુંદાને તેલમાં રહેવા દઈશું. પછી આપણે એમની અંદર છાશ ઉમેરીએ. થોડીક વાર આપણે ગુંદાને તેલમાં રહેવા દેવાના છે. પછી આપણે છાશ ઉમેરી દઈશું. હવે આપણે આ ગુંદાની અંદર છાશ ઉમેરીએ. આશરે પહેલાં 1 વાટકા જેટલી છાશ ઉમેરવાની છે. પછી 5 થી 7 મિનિટ માટે આપણે ઢાંકણ બંધ કરી દેવાનું છે. પછી આપણે ચેક કરીશું. જો છાશની જરૂર પડશે તો પાછા આપણે ઉમેરીશું. તો આપણે ઢાંકણ બંધ કરી દીધું છે. તો 5 મિનિટ પછી આપણે ચેક કરીએ. આપણી 5 મિનિટ થઈ ગઈ છે. હવે ચેક કરતાં હજી ગુંદા થોડા કાચા લાગે છે અને છાશ થોડી ઓછી થઈ ગઈ છે. તો આપણે પાછી 1 કપ જેટલી છાશ ઉમેરી પાછું 7 મિનિટ માટે આપણે ઢાંકી દઈએ. મિનિટ જેવું થયું છે. આપણે ગુંદાને ચેક કરતા ગુંદા આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. આપણા ગુંદા તૈયાર થઈ ગયા છે પણ હજી તેલ ઉપર આવ્યું નથી. તો જ્યાં સુધી તેલ બરાબર ઉપર ન આવે ત્યાં સુધી આપણે આમ ચડવા દઈશું શાકને. તો મિત્રો, હવે આપણું તેલ બરાબર ઉપર આવી ગયું છે અને આપણું ગુંદાનું શાક એકદમ બની અને સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એની ઉપર થોડી કોથમરી ભભરાવીએ. તો મિત્રો, આપણું ગુંદાનું શાક બનીને એકદમ સરસ રીતે તૈયાર છે. તો તમે પણ આવું ઘરે બનાવી કેવું લાગે છે કોમેન્ટ કરજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.